હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પિનલ ચૌહાણ, કોમ્પ્યુટર ટીચર. આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 7 અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ જોતા હતા. એમાં પાર્ટ 2 આવેલા હતા. એની અંદર આવે છે ફ્લો ચાર્ટ. અત્યાર સુધીના આપણે અલ્ગોરિધમ જોયું. અલ્ગોરિધમ એટલે સમસ્યાનું સમાધાન કરે તેને અલ્ગોરિધમ, બરાબર? તો એને અલ્ગોરિધમ કહે છે. તેને આવી રીતે સ્ટેપ પાડીને લખવામાં આવે છે, સ્ટેપ બાય સ્ટેપ. હવે આવે છે એની ઉપરથી બનાવવાનો ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એટલે એ સમસ્યાના સમાધાનની બીજી રીત છે. ફ્લો ચાર્ટ એ અલ્ગોરિધમ જેવું જ છે. ફ્લો ચાર્ટમાં ચિત્રાત્મક રજૂઆત હોય છે. ફ્લો ચાર્ટ એ લોજિક તાર્કિક સમસ્યાના ઉકેલ માટે ઉપયોગી છે. ફ્લો ચાર્ટ બનાવવા માટે અલગ અલગ આકારના ખાનાઓનો ઉપયોગ થાય છે. ફ્લો ચાર્ટના અલગ અલગ ખાનાઓ ફ્લો લાઇન દ્વારા એકબીજાથી જોડાયેલા હોય છે. એટલે ફ્લો ચાર્ટ શું હોય છે કે જે પણ લખાણ લખેલું હોય તેનું લોજિક સમસ્યાના ઉકેલ માટે ઉપયોગી છે. ફ્લો ચાર્ટ બનાવવા અલગ અલગ આકારો, જો આ બધા આકાર છે તે આકારથી આપણે ફ્લો ચાર્ટ બનાવાય છે. ફ્લો ચાર્ટ બનાવવાના નિયમ. ફ્લો ચાર્ટ એ સ્ટાર્ટ ચિહ્નથી શરૂ થાય છે. આપણે જ્યારે અલ્ગોરિધમમાં ફર્સ્ટ સ્ટેપ 1 સ્ટાર્ટ અને સ્ટેપ લાસ્ટમાં જે પણ પાડીએ તેને છેલ્લે સ્ટોપ કરતા હતા. તો ફ્લો ચાર્ટમાં સ્ટાર્ટ ચિહ્નથી શરૂ થાય છે. સ્ટાર્ટ અને સ્ટોપનું ચિહ્ન આ છે, રાઉન્ડ. જો રાઉન્ડ ચિહ્ન સ્ટાર્ટ અને સ્ટોપ. હંમેશા સ્ટાર્ટ માટે રાઉન્ડ આવશે અને નીચે સ્ટોપનું પણ રાઉન્ડ જ આવશે. માહિતીની દિશા મુજબ ફ્લો ચાર્ટની ફ્લો લાઇનની એરો બનાવવામાં આવે છે. એટલે આપણે જે દિશા તરફ જવું હોય તો લાઇનની એરો તમે જોઈ હશે. એરો ડિઝાઇન એટલે આવી રીતે એરો, 4 બાજુના એરો આવે. આપણે જે બાજુની ડિઝાઇન જવાની હોય તે રીતે આપણે એરો ફ્લો લાઇન કરવી પડે છે. ત્યાર પછી આવે છે ફ્લો ચાર્ટમાં તેના પોતાના અલગ ચિહ્નોનો ઉપયોગ થાય છે. ફ્લો ચાર્ટનો અંત સ્ટોપ ચિહ્નથી થાય છે. સ્ટાર્ટથી પણ આ જ રાઉન્ડ અને સ્ટોપનો પણ આ જ રાઉન્ડ હોય છે. હવે ફ્લો ચાર્ટ સિમ્બોલ. ફ્લો ચાર્ટ સિમ્બોલ નીચે પ્રમાણે છે. પહેલું સ્ટાર્ટ સ્ટોપ. એનો સ્ટાર્ટ અને સ્ટોપનો ફ્લો ચાર્ટનો ચિહ્ન આ છે. ફ્લો ચાર્ટની શરૂઆત અને અંતમાં વપરાય છે. બીજું ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટ એટલે જે ક્વેશ્ચન નાખીએ તે અને એનો જવાબ, એ બંનેની ડિઝાઇન આ જ રહેશે, ક્રોસમાં રહેશે. ત્યાર પછી ઇનપુટમાં ઇનપુટ આઉટપુટ આપવા ફેલોગ્રાફ શેપ આપવામાં આવે છે. જો આ શેપ આપવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રોસેસિંગ. એટલે ધારો કે આ ઇનપુટ શું, તો પ્રશ્ન, તો 2 સંખ્યાનો સરવાળો એટલે 2 નંબર લેવા પડે. તો નંબર નાખ્યા એટલે 4 + 3 નંબર નાખીએ એટલે ઇનપુટ થયું. તો એ ઇનપુટની આ ડિઝાઇન આવે. અને ઇનપુટ પ્રશ્ન નાખ્યો એટલે એનો જવાબ તો આવવાનો છે, તો જવાબની પણ આ જ ડિઝાઇન આવશે કે 3 અલ્પવિરામ 4 એ ઇનપુટ. હવે એનો જવાબ 3 + 4 જે જવાબ આવે તે પણ આ જ ડિઝાઇનમાં આવશે. સહેજ ત્રાંસા લીટા હોય છે. હવે આવે છે પ્રોસેસિંગ બોક્સ. ઇન્સ્ટ્રક્શન લખવા અને ગણતરી કરવા આવા શેપ વપરાય છે. હવે અહીંયા શું કર્યું છે, 11 + 1 11 + 11 = 12 22. હવે આમાં ખાલી આઉટપુટમાં 22 જ આવે, પણ આ લોકોએ 11 + 11. તો આ જે છે તે પ્રોસેસ થઈ. તો પ્રોસેસ આપણે આ બોક્સમાં લખવાની છે. ચેક્સ ચોરસ બોક્સ લંબચોરસ બોક્સમાં આવે છે. પછી આવે છે ડિસિઝન બોક્સ. ડિસિઝન બોક્સ એટલે શું કે આપણે કોઈ ડિસિઝન લેવું છે. હવે લઈ શકીએ કે ના લઈ શકીએ એ આપણને ખાસ ખબર નથી. તો પ્રોગ્રામની આપેલી કન્ડિશન તપાસવા જો કોઈ કન્ડિશનના 2 જવાબ આવતા હોય તો એ ડિસિઝન બોક્સની અંદર આવે છે, કાં તો હા કાં તો ના. તો એ ડિસિઝન બોક્સ આ કાજુ કતરી ટાઈપનું હોય છે. પછી આવે છે ફ્લો લાઇન. એરો એ ફ્લો ચાર્ટના કોઈ પણ 2 સિમ્બોલનો ને જોડવા વપરાય છે. તે પ્રોગ્રામની દિશા પણ બતાવે છે. આ જે એરો છે ને 4, તો સ્ટાર્ટ, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને સ્ટોપ. આપણે સ્ટેપ યાદ રાખવાના. સ્ટાર્ટ, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને સ્ટોપ. આટલા 5 સ્ટેપ આપણે યાદ રાખીશું. એ બધાને જોડતી એક કડી ફ્લો લાઇન છે. ત્યાર પછી ફ્લો ચાર્ટના ઉદાહરણ
2 નંબરનો સરવાળો કરવો. હવે ફ્લોચાર્ટના ઉદાહરણ આવ્યા. આપણે આટલા સ્ટેપ તો રેડી જ રાખવાના. હવે આ નાનું પાનું હશે એટલે આવી રીતે કર્યું છે, પણ આ સ્ટેપ બાય સ્ટેપ નીચે પણ ઉતરીએ તો પણ ચાલે. આ ખાલી એકબીજાને જોડતી કડી છે. 2 નંબરનો સરવાળો કરવો. હવે આપણે અલ્ગોરિધમ જોયું હતું કે 2 નંબરનો સરવાળો, સ્ટેપ નંબર 1 સ્ટાર્ટ, સ્ટેપ નંબર 2 2 સંખ્યા લો, સ્ટેપ 3 2 સંખ્યા ઇનપુટ એટલે એ અને બી, સ્ટેપ 4 2 સંખ્યાનો સરવાળો કરો તો a પ્લસ બી, 2 સંખ્યાનો પ્રિન્ટ કરો એટલે જવાબ આવી ગયો, અને છેલ્લે સ્ટોપ. તો એવી રીતે આ સ્ટાર્ટનું સિમ્બોલ છે, આ ઇનપુટ, 2 સંખ્યા લીધી છે એ અને બી, એનો સરવાળો કર્યો છે a પ્લસ બી એટલે એ પ્રોસેસ થઈ, અને ડિસ્પ્લે એટલે જવાબ આવ્યો. એટલે ફરી પાછું સેમ ઇનપુટનું જ ચિહ્ન આવશે. તો સ્ટાર્ટ અને સ્ટોપના બે સેમ ચિહ્ન, સ્ટાર્ટ અને સ્ટોપના ચિહ્ન સેમ, ઇનપુટ અને આઉટના ચિહ્ન સેમ, આઉટપુટના ચિહ્ન સેમ, અને પ્રોસેસિંગ બોક્સ એ લંબચોરસ બોક્સમાં આવે છે. તો તમે આ જોઈ લેજો. ત્યાર પછી આવે છે 2 નંબરનો સરવાળો સરખાવવા માટે, 2 નંબરને સરખાવવા માટે. સ્ટાર્ટ, ઇનપુટ એ અને બી, 2 નંબરને સરખાવે છે, કાં તો એ સરખો કાં તો બી સરખો. તો ઇનપુટ એ અને બી, તો ઇઝ, લેસ ધેન એન્ડ ગ્રેટર ધેન. તો એ મોટો કાં તો બી મોટો, 2 ને સરખાવા છે. તો યસ ઓર નો, તો એ અને બી. તો એ જે ડિસિઝન આપણે કોઈ ફિક્સ નથી કરી શકતા, એટલે ડિસિઝન લેવું પડે કે એ મોટો કે બી મોટો. તો બેવને એરો આપ્યો, અને એનો જે જવાબ આવે છે આઉટપુટ, ડિસ્પ્લે એ ઇઝ સ્મોલર. તો એ નાનો, કેમ કે લેસ ધેન અને ગ્રેટર ધેન, તો આ ગ્રેટર ધેન છે એટલે એ નાનો, અને સ્ટોપ. તો ડિસિઝન બોક્સનું કાજુ કતરી વાળું ડિઝાઇન આવે છે. ઇનપુટ અને આઉટપુટ બે સેમ ક્રોસમાં લાઈન આવે છે, અને પ્રોસેસિંગ બોક્સની એકદમ બોક્સ વાળું આવે છે. આવી રીતે હું તમને ચોપડામાં જ્યારે આખું રેડી કરીને બતાવીશ ત્યારે તમને ખબર પડશે. 2 નંબરનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર કરતો ચાર્ટ. જે આગળ આપણે અલ્ગોરિધમ લખેલા કે સ્ટેપ 1 સ્ટાર્ટ, સ્ટેપ 2 2 સંખ્યા લો, 2 સંખ્યા લીધેલી, સ્ટેપ 3 ગુણાકાર સંખ્યાની સરવાળો કરો, સ્ટેપ 4 સંખ્યાની બાદબાકી કરો, સ્ટેપ 5 સંખ્યાનો ગુણાકાર કરો, સ્ટેપ 6 આઉટપુટ, એ બધાના આઉટપુટ આવે, અને સ્ટેપ 7 કે 8 સ્ટોપ. એવી રીતે આ 2 સંખ્યાનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર કરતો ફ્લો ચાર્ટ. તો સ્ટાર્ટ રાઉન્ડ વાળું, ઇનપુટ 2 સંખ્યા લીધી છે, ઇનપુટ 2 નંબર એ એન્ડ બી, 2 નંબર લેવાના છે એટલે એ અને બી. પછી પ્રોસેસ થાય છે કે સરવાળો કરવાનો છે, તો એ પ્લસ બી, અને એનો જવાબ આવ્યો ડિસ્પ્લે સમ. જવાબ આમાં એ અને બી નો કોઈ જવાબ ના આવે. ધારો કે આપણે 2 સંખ્યામાં 1 અને 2 લીધું હોત, તો અહીંયા 1 પ્લસ 2 ડિસ્પ્લેમાં 3 આવતે સરવાળામાં, એટલે એ આઉટપુટ થયું આપણું. અને ડિસ્પ્લે ડિફરન્સ, તો એ ડિફરન્સ થાય છે, ગુણાકાર, બાદબાકી. તો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 માઇનસ બી, અહીંયા એનો જવાબ આવતે પ્રોડક્ટ એટલે ગુણાકાર, ડિસ્પ્લે પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે 1 ગુણ્યા 2, 2 કા 2, તો અહીંયા જવાબ આવતે પ્રોસેસ આઉટપુટમાં 2, અને સ્ટોપ. છેલ્લો એની એન્ડિંગ આવી ગયો સ્ટોપ. ત્યાર પછી આવે છે અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટના બીજા ઉદાહરણો. અલ્ગોરિધમ સ્ટેપ 1 સ્ટાર્ટ. જો નામ અને ઉંમર દર્શાવો. તો આ અલ્ગોરિધમ બનાવવાનું છે ને એના ઉપરથી ફ્લો ચાર્ટ બનાવવાનું છે. નામ અને ઉંમર દર્શાવો. તો સ્ટેપ 1 સ્ટાર્ટ તો કરવું જ પડશે. સ્ટેપ 2 ઇનપુટ નેમ એન્ડ એજ. તો નામ લખવાનું અને એજ. તો ધારો કે મેં લખ્યું છે પિનલ, એજ લખી છે 28. ડિસ્પ્લે નેમ એન્ડ એજ, ફરી પાછું એનું એજ, પિનલ 28, અને સ્ટોપ. તો અહીંયા આવશે સ્ટાર્ટ, ઇનપુટ નેમ, તો નામ લખી દીધું, ઇનપુટ એટલે એ નામ, એ પ્રશ્ન થયો, અને ડિસ્પ્લે આઉટપુટ પણ એ જ આવશે, કેમ કે નામ અને ઉંમરનો કોઈ સરવાળો, ગુણાકાર, બાદબાકી કીધો નથી, એ જ આવશે, અને સ્ટોપ. ખ્યાલ આવ્યો? આ અલ્ગોરિધમ પરથી ફ્લો ચાર્ટ બનાવેલો છે. ત્યાર પછી 3 નંબરની સરેરાશ મેળવો. 3 નંબરનો સરેરાશ મેળવો.
તો એનો અલ્ગોરિધમ બનાવ્યો છે અને એના ઉપરથી ફ્લો ચાર્ટ બનાવ્યો છે. સ્ટેપ 1 સ્ટાર્ટ, તો સ્ટાર્ટ રાઉન્ડમાં લખ્યું. સ્ટેપ 2 ઇનપુટ A, B અને C, 3 નંબરનો સરવાળો. તો A, B અને C, ધારો કે આપણે લીધું 1, 2 અને 3, તો અહીંયા લખવાનું ઇનપુટ 1, 2 અને 3. સ્ટેપ 3 સરેરાશ ગણો. હવે સરવાળો A, B અને C લીધો છે 1, 2 અને 3, તો સરેરાશ ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3 ડિવાઇડેડ બાય 3, કેમ કે 3 સંખ્યા છે એનો ભાગાકાર કરવાનો છે, સરેરાશ એટલે ભાગાકાર. અને સ્ટેપ 4 ડિસ્પ્લેનો જવાબ આવે. આ પ્રોસેસ થઈ, આ પ્રશ્ન નાખ્યો. સ્ટાર્ટ ઇનપુટ એટલે પ્રશ્ન નાખ્યો, પ્રોસેસ થઈ A, B, C ભાગ્યા 3 સંખ્યા અને એનો જે જવાબ આવે છે તે આઉટપુટ કહેવાય. એટલે ધારો કે 1, 2 અને 3, તો 3 ને 2 4 ને 1 5, 5 ભાગ્યા 3, તો અહીંયા જે જવાબ આવે તે અહીં લખવાનો અને સ્ટોપ. તો આ અલ્ગોરિધમ પરથી ફ્લો ચાર્ટનો એક્ઝામ્પલ. ત્યાર પછી આવે છે નેક્સ્ટ. તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થયું. હું તમને આખું ચેપ્ટર એક વખત અલ્ગોરિધમ પરથી ફ્લોચાર્ટ બનાવવાનો કેવી રીતે હું ચોપડાની અંદર તમને આખું રેડી કરીને ચેપ્ટર બતાવીશ, તે પ્રમાણે તમે જોઈ લેજો. અને હવે આપણે પાર્ટ 2 અહીંયા પૂરો થયો છે. સ્વાધ્યાય તમારે તમારી નોટની અંદર લખવાનું. સ્વાધ્યાય નોટની અંદર લખો એ પહેલાં તમારે નવા શબ્દો લખવાના છે. આ બધા ચિહ્નો છે, આ ચિહ્નો યાદ રાખવાના. આ ચિહ્ન છે સ્ટાર્ટ, ઇનપુટ અને આઉટપુટ, બેવનું આ ચિહ્ન આવે. આ પ્રોસેસિંગ બોક્સનું ચિહ્ન આવે. આ કોઈ ચિહ્ન છે નહીં, ખોટું છે. ત્યાર પછી આ જે છે કાજુ કતરી વાળું છે તે ડિસિઝન બોક્સ છે. આ પ્રોસેસિંગ બોક્સ છે, ઇનપુટ આઉટપુટ અને સ્ટાર્ટ અને સ્ટોપ. તો આ ચિહ્નો બધા યાદ રાખજો. આ છે ફ્લો લાઈન, આ ફ્લો લાઈન છે. આ બધા પ્રશ્નના જવાબ અને ખાલી જગ્યા તમારી નોટની અંદર હોમવર્કમાં લખીને આપ્યા હશે, એ તમે રેડી કરજો. અને પાર્ટ 3 આખા ચેપ્ટરનું રિવિઝન હું તમને પાર્ટ 3 ની અંદર બતાવીશ. થેન્ક યુ સો મચ. આપણો પાર્ટ 2 અહીંયા પૂરો થયો અને ચેપ્ટર અહીંયા પૂરું થયું. પાર્ટ 3 ની અંદર હું આખું ચેપ્ટરનું રિવિઝન બતાવીશ, પછી જ હોમવર્કની PDF મોકલીશ. થેન્ક યુ સો મચ.